નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વગેરા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતના સૌથી મોટા કેમિકલ હબ ગણાતા ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારની આશરે 5000 જેટલા ઔદ્યોગિક એકમો હાલમાં વૈશ્વિક મંદી, વધતા ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી માંગ જેવી અનેક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે। આવી પરિસ્થિતિમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઉદ્યોગો પાસે વધારાની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવવાની માંગ કરવામાં આવતા ઉદ્યોગ જગતમાં ભારે નારાજગી વ્યાપી છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર વૈશ્વિક ઉર્જા બજાર પર જોવા મળી રહી છે। જૂન મહિનાથી શરૂઆતમાં જ કોમર્શિયલ એલપીજી અને નેચરલ ગેસના ભાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગો પર પહેલેથી જ વધેલા ખર્ચનો બોજો વધી રહ્યો છે। આ દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ પોતાના ગ્રાહકો ઉદ્યોગોને ઈમેલ મારફતે એડિશનલ સિક્યુરિટી ડિપોઝિટ ભરવા માટે સૂચના પાઠવી છે। ઉદ્યોગકારોનું માનવું છે કે હાલમાં સંજોગોમાં આ નિર્ણય તેમના માટે વધુ આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। ઉદ્યોગ નિષ્ણાતોના મતે વૈશ્વિક મંદી અને કાચા માલની સપ્લાય ચેનમાં આવતા વિક્ષેપોને કારણે અંકલેશ્વરની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ હાલમાં માત્ર 50% ઉત્પાદન ક્ષમતા પર કાર્યરત છે। ઉત્પાદન ઘટતા ગેસનો વપરાશ પણ નોંધપાત્ર રીતે ઓછો થયો છે। તેથી અગાઉ જમા કરેલ ડિપોઝિટ કંપનીમાં જોખમને આવરી લેવા માટે પૂરતું હોવાનું ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે જો મંદીના આ સમયમાં કરોડો રૂપિયાની વધારાની ડિપોઝિટ વસૂલવામાં આવશે તો ફેક્ટરીઓમાં વર્કિંગ કેપિટલની ગંભીર અછત સર્જાશે। ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષના એકમો માટે કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બની શકે છે, જેના પરિણામે રોજગારી પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા જે દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને એડિશનલ ડિપોઝિટનો મેલ આવેલ છે, તેના અનુસંધાનમાં આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરવામાં આવેલ છે કે હાલની જે પ્રવર્તમાન વોરની સિચ્યુએશન છે, એમાં દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝનું ઓલરેડી 50% જ પ્રોડક્શન ચાલે છે, જે એ લોકોની ડિપોઝિટ જે હાલની પ્રવર્તમાન ડિપોઝિટની સાથે મેચ થઈ જાય છે। એટલે એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરેલ છે કે જે ડિપોઝિટનો એડિશનલ ડિપોઝિટનો જે આપણે પત્ર લખ્યો છે એ હાલ પૂરતો મુલતવી રાખવો અનિવાર્ય છે, જેથી કરી ઇન્ડસ્ટ્રીઝ જે હાલની પ્રવર્તમાન મંદીમાં સસ્ટેન થઈ શકે।